ખરેખર આટલી મકાઈ વજી હતી મોય જીવડો પડી ગયો શું કરવાનું બોલો આને હું આમાં સાફ કરી અને કોક કરવું પડે એને કે શું થા આટલા જ દોણા વજ્યા છે અને દોણા પાકે એટલે વરસાદ આવી જાય છે તાણ વરસાદ નો ઠેકોણો નહીં વેતો મોલાજી મકાઈ માં જીવડો પડ્યા છે જે ભેગી કરતો આ તાપુ સળાઈ ગઈ મકાઈ તો બગડી ગઈ છે ને યાર છાપ આટલી વધી છે એ બગડી જઈશ બોલો શું કરવાનું કયો ખરેખર તમારે તો બધું શું આમ હેઠે છે કોઈ ખબર જ નહીં પડતી ખરેખર એટલી પડચી આવી ગઈ છે ને મારે જબરજસ્ત પડચી આવી ગઈ છે કેમ કે મુલાજી બરોબર મકાઈ થઈ ગઈ ને મચ્છી વાટીને હુકવી ને એ વખત જ વરસાદ આવીને પડ્યો બોલો બધી મકાઈ બગડી જઈ શું કરવાનું આમાં આટલી છે જ શું કરવાનું બોલો આટલી રોજીને ખાવું પડે કે આમાં ના ના વાત સાચી હું કહેતો તો ફોન આવ્યો તો તાર છોકરાનો હોસ્ટેલમાં મેલ્યો છે ને શું કહેતો હતો એ આ વાત કરાવું ભરો ઘણા દને ફોન આવ્યો છોકરાનો મને કે હાલ ને હાલ જજો તા ઈકણ એટલે પછી હું તો દોડે હાલ ને હાલ આવ્યો છું એટલે કોઈ છૂતે નહીં કે ના કોઈ છું નહીં તાને પણ કી વાત કરાવજો ફોન કરજો બીમાર છું જ નહીં ના બીમાર એમ તો કમ્પ્લીટ બોલતો હતો વાતે કમ્પ્લીટ કરતો હતો તાણે ચિંતામાં કોક થાય કે હા બાપને કોક થાય એમ કરીને ચિંતા ગણે છોકરો કરસ મારે હાલો જાવ પાય હેલો શું કીધું ફીજ લાવવાનું છે ફીજ એવું કરવું છે એવું છે એમ કે ફીજ નહીં ફી ભરવાની છે એમ કે છે આ પેલો હોસ્ટેલમાં મેલ્યો છે પૈસા માંગતા હે ના મારા ઓળું સંભળાઈ ગયું બરાબર હા તું તારે ભણ પૈસાની ચિંતા નહીં કરતું તારે હું તારા તો ભણીને બેટા ડોક્ટર બનવાનું છે એટલે કેટલા પૈસા ભરવાના તારે હા એટલા ભરવાના છે એમ કે 15,000 ભરવાના 15,000 ભરવાના એમ ઓ વાહ એટલા આખું વર હેડી હેરાય જે ઉવે તો હું ઘેર છે મકાઈ આલી જાઉં 15,000 માં કોક કપાત થતું હોય તો તારા રોજીને ખાવા થાય અને હું લેવા ઓમ કરે છે ના તું તારા ભણ ઘેર નહીં આપવું પૈસાની ચિંતા નહીં કર એ તો પૈસા તો હું મોકલાવરાવું છું એ તો તાર ખાતામાં એટલો હોય છે પૈસા નાખ્યા એટલે તાર ખાતામાં આવી જઈ લે જતા યાર ધનજી જતા એટલો હોય છે પૈસા નાખ્યા આમ કરીને ઈ નાખવાના ના એ તો હાલવા પડે દુકાન વાળા ને રોય નાખા એવું છે એમ કે બાબુ નાખ્યાલા છે એમ કે બાબુ નાખ્યાલા કેટલા ના ખાવાના 15,000 ના ખાવાના છે એમ કે હારે હેડ 15,000 હોજ ના ખાઈએ છીએ પણ તું પણ જે કેમ કે તારા ડોક્ટર બનવાનું છે પાછું ગોમો બધાને કઈ મેળવ્યું છે કે મારો છોકરો ડોક્ટર જ બનશે હારું સાહેબ આયા હાર સાહેબ આયા 15,000 ભરવાના છે 15,000 ની વાત આછી જ ના કરતી હોય ગોમમાં શાળા આથી ગોમમાં મેં લેવો તો આવતું ઘેર આવત ને શાળામાં જોત તો ના ચાલત શાળામાં તો ચાલો જ પણ મુળાજી ઓમાં એવું છે કે મારા છોકરાને ડૉક્ટરનું ભણવું હતું અને એને શેઠી છે ને એ જેનો હતો ને રમતો ને તો એ હું કહેતો ખબર બાપા કરેક્શન શોખ બાટલો નંજીસર પડ્યું હોય ને એ રેલ આવી જાય છે મારા રમવા થા કેટલું બધું વસ્તુ પડ્યું છે ખબર તો દવાખાના માર ઘેર એ વાત સાચી છે અર્જનજી પણ આપણે અમે ગરીબ રહ્યા આપણે એટલા બધા ના જવાય આપણે તો હોય જ પણ આ વાત તો સારો તો માં 15,000 રૂપિયા શોથી લાવીને હાલશો વળી પાછા પૈસા તો નહીં મુળાજી પણ તમારા પાસે કોઈ સેટિંગ થાય એવું કરો મારા પાસે તો નહીં હા જો શું પડતી કહું મારા પાસે નહીં પૈસા તો શું અમે એક જગ્યાએ પણ
હું કહું છું જેટલા પડાવી એટલા કરો. અર્જનજી વાત તમારી હાચી છે બધી, હા. પણ પૈસા તો હાલા મારા પાસે શું તો નહીં, પણ 2000 રૂપિયા કરી આલું. 2000 તો 2000, પણ આલો તો ટેકો થઈ જાય એમ. કરેક્શન મારો છોકરો ડોક્ટર બની જાય ને તો હું કયો કે જેને પૈસા આલ્યા છે ને એના દવાના પૈસા ના લેતો પાછો. જો એ તો વાત હાચી છે, પણ પેલા રહે ગયો તમાર ભાઈ ભલોજી ગામમાં બીજો પૈસા ઉછીના ને વેચવા ફેવરું છે, તાણ એટલા પૈસા નહીં આલી એકતા તો પણ એક વખત જો તો હું એ પાસે 500 રૂપિયા મારા લોકો જવા હતું કે તે 500 રૂપિયા લેવા જોતો, પણ એ અંકન પૈસા નતા એ. અરે હું નતા પૈસા, કેટલો પૈસો રૂપિયો તો 18 લાખ રૂપિયો છે ઈવન પાસે, એટલે આલી જીધા કરેક્શન કોક નું એમ. તોય તો એ જજો કદાચ જો સેટિંગ થઈ જાય તો. પણ પેલા 2000 રૂપિયા આલજો એટલે હું અંકન માગું ઓછા માગું. હા તે તો હું પોકાડી જઉં છું બરોબર. હા અને હું જઉં મારે કોમ છે. હાર દે જો હું આટલી મકાઈ ભેગી કરી અને જઉં છું મારા ભાઈ ના માગી લેવું પૈસા. હા હો પણ પેલા 2000 નું સેટિંગ કરજો. કશું એ કરેક્શન ડોક્ટર થઈ જાય ને તો દવા મફત કરાવરાયો. એ સારું. હા આનો હો ગમે તે કરીને પૈસા લાવીને મને મારા છોકરાને ફી પર દેવાની છે. આટલી મકાઈ ભેગી કરીને જવું પડશે. ના ના હું આવી ગયો છું. ઓહો એ આવો મુલાજી જો જીયા સંભોજી બોલો. સારું હું હોય આ જો કે ગરમીના ક્ષેત્રો મોટા મારવા પડે છે ને કે અત્યારે આ ઢોર સોળી મેલ્યો છે તો બાજરીઓ ખાઈ જાય. બાજરીઓ તો વાત સાચી છે. શું દોસ્ત છે હું તો ખેતરમાં ઓટો મારવા ગયો તો ઘેર દોસ્ત, પણ તહે જો જઈએ અમાર મેલ્લામાં હું જોતો હોય આ અર્જનજીનો છોકરાનો ફોન આવ્યો તો પેલો હોસ્ટેલમાં નહીં મેલ્યો એનો ફોન આવ્યો તો વાત કરાવવા ગયો હતો. એટલે આ મારો ઓળશો છોકરા પાછળ એટલો ગોળો ખર્ચો કરે છે, એટલો ગોળો ખર્ચો કરે છે ન પૂછાતી. એ ફોન નથી લાવતો પણ છોકરા પાછળ ગોળો થઈ ગયો છે. વાત સાચી છે, ડોક્ટરનું કોક ભણાવો છે. એટલે આ ભણાવો તો સારું કે આપણા ગામનું નામ રોશન થાય ને આપણા ગામનું નામ આગળ જાય કે ભાઈ શિયા ગામનો ડોક્ટર તો ક્યાં ફલોણા ગામનો ડોક્ટર છે, એટલું સારું છે. પણ અમુક આપણા પરિસ્થિતિ એવી છે ને કોઈ સંકટ સમયે એને સાથ જોવો તો તમે આલજો. વાત એ આપણો તો ફૂલ સાથ છે એમ. કેમ કે એ અર્જનજી ગરીબ છે પણ દિલનો ભોળો માણસ છે, એને પેટમાં પાપ નહીં. હા દિલનો ભોળો. હા તો તે વાત કરે હું એ ઘર હમો જઉં. આ કીધું છોકરો આવ્યો તો કીધું જોતો રહેજો, હું એટલી ઘરે આવું ઘેર જઈને. પૈસા બાકી છે, કોઈ હાલતું નહીં. ઉઘરાણી કરવી પડે એટલો બાકી છે. હા અમૃતજીના બાકી છે 5000, કોઈ હાલવા જ આવતા નહીં. શું કરવાનું? પૈસા આલીને કોઈ ટાઈમ હાલો ના તો 7 લાખની ઉઘરાણી બાકી છે, કોઈ પૈસા જ હાલતું ના. ગાડીમાં પેટ્રોલ હશે એટલું હોય છે, દોડ કરવાનું મારે. મોટા ભાઈ હું બે હાલ હું તો ઘેર જઈને આવ્યો. ઘેર ઉકળા જવું પડે, હું તો કુવ જ રહું છું. હે ઓહો હું તો ઘેર ગયો તો કોમ હતું એટલે. બેહો છે મારા ના બેહું તો નહીં, પણ કોમ પડ્યું તું મારે એક. શું કોમ હતું? કોમ તો પૈસા જોતા હતા થોડા એક. એ તો એવું કોમ હોય તો જ આવો છો ને, કોમ સારું પણ હોય છો કદી આવો છો બોલાવીએ તો નહીં આવતા. વાત સાચી છે, પણ પૈસાની જરૂર પડી જશે મારે. પૈસાનું કોમ હોય એક જ આવું છે ને કે કોઈ ભાઈને ગણતું નહીં. કોણ ગણે છે? હા એ કોમ છે. પૈસા મારા પાસે નહીં. પૈસા છે વાય હોય તો કયો. ના પૈસા 15000 રૂપિયા જોવું છે, જેમ કે પેલા છોકરાને ફી ભરવી છે કે એટલે. ગમે તે બીજાથી લઈ લો, મારા પાસે સેટિંગ રહે પૈસાનું. અત્યારે વપરાઈ ગયા છે મારા પાસે. હું સેટિંગ કર્યું હતું એમ તો 2000 નું સેટિંગ છે, પણ તોય 13000 રૂપિયા ખોટું છે. એટલે સેટિંગ પણ મારા હાલ તૂટી ગયું. તમારે હું પૈસા આલું તોય તો એમાં સબ કઈ પાછા ખેતર તો એક રાખ્યું રહે ઘેર. હા લે હું 1000 પૈસા આલવાના મારે તમારે. એટલે મારે ખેતર ઉપર નહીં લેવા, ખાલી ઉછીના લેવા હતા. હું તમારે છોકરો નોકરી લાગો એટલે પગાર મને પાછા આલજો. આ ઉછીના હોત મારા પાસે હાલ ઉછીના હે ને કે ઉછીના હોત બધા વર ના લો પેલા ભાઈને પાંચ લેવાના છે રાય ને. હા જો તમે જે સેટિંગ કરી લેજો, મારા પાસે પૈસા નહીં. જો ઓળખ્યા ના હોત કરી આલો. ઓળખાણ કોઈ નહીં, ઓળખાણ નહીં મારા પાસે. હું કોઈને ઓળખતું નહીં, બીજા મને કોઈ ઓળખતા નહીં. તાર જોથી ગમે ને પૈસા લઈ લેજો, મારા પાસે પૈસા નહીં. જો